Welcome back students. Activity 3, a wonderful activity. Read the following letter. નીચેનો લેટર વાંચો. લેટર એટલે પત્ર. ટીના lives in a town called હાલોલ. ટીના રહે છે હાલોલ નામના એક ગામમાં. It is surrounded by small villages. નાના એવા ગામડાઓથી એ ઘેરાયેલું છે. હાલોલ જે છે એની આજુબાજુ ગામડા છે. And it is not far from વડોદરા. વડોદરાથી બહુ દૂર પણ નથી. Last month, Tina visited her fair near હાલોલ. ટીના હાલોલ પાસે એક ફેરમાં ગઈ. After few days, she visited a trade fair in વડોદરા. અને પછી થોડા દિવસ પછી એણે ટ્રેડ ફેર જોયો. વડોદરામાં એક મોટો મેળો ભરાણો. ટ્રેડ ફેર એટલે વસ્તુની લેતી દેતી થતી હોય, બજાર ભરાય અને વેચાતી હોય વસ્તુઓ. શી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના. એને મીનાને ફ્રેન્ડને એક પત્ર પણ લખ્યો. હુ લીવ્સ ઇન ભુજ, કે જે ભુજમાં રહે છે. સમજો છો મિત્રો? પેન્સિલ હાથમાં રાખો. ફરી એકવાર ઝડપથી હું આખી બધી લાઈન વાંચી જાઉં છું. તમે આ ફોલોઈંગ લેટર એટલે પત્ર, જેમ આપણે સ્ટોરી સાંભળીએ છીએ, વાર્તા નિબંધ લખીએ છીએ, એમ આપણે લેટર લખવું એ પણ એક કળા છે. રાઇટિંગ એ લેટર ઇઝ એન આર્ટ. અને પત્ર લેખન બહુ મજાની ગદ્ય વસ્તુ છે. સાહિત્યનો પ્રકાર છે રાઇટિંગ લેટર. ટીના લીવ્સ ઇન અ ટાઉન કોલ્ડ હાલોલ. ટીના હાલોલ નામના એક ગામમાં રહે છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ. ચારે કોર વિલેજીસ ગામડા છે. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. વડોદરાથી બહુ દૂર પણ નથી. લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. હાલોલ પાસે કોઈ એક ગામડામાં એક ટ્રેડ ફેર ભરાણો. આફ્ટર ફ્યુ ડેઝ શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન ધ વડોદરા. શી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના હુ લીવ્સ ઇન ભુજ. ભુજ ક્યાં આવેલું છે? કચ્છની અંદર. હાલોલ, 25 July 2014. Dear Meena, thank you for your letter of 15 July. I was very happy to read about your visit to Dholavira. I visited 2 different fairs last month and I want to tell you about them. First, I visited a village fair between Halol and Pavagadh. જ્યારે આપણે લેટર લખીએ ત્યારે સૌથી પહેલાં એડ્રેસ આવે જમણી બાજુ, બરાબર. હવેના ટ્રેન્ડ પ્રમાણે લેટર રાઇટિંગના લેટેસ્ટ પરિરૂપ પ્રમાણે ડાબી બાજુ પણ લખી શકાય છે. એટલે ડાબી બાજુ આપણે ગામનું નામ લખીએ, એડ્રેસ લખીએ નાનું ટૂંકમાં, જિલ્લો હોય તો એનું નામ કેપિટલમાં લખીએ, પછી તારીખ લખીએ. તારીખ લખવાની રીત પણ જુઓ મિત્રો. 25 જુલાઈ મહિનાનું નામ છે. 25 7 નથી લખ્યું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ 7 એમ નથી લખ્યું. 25 જુલાઈ 2014. ડિયર મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. જુલાઈ 15ના તારા પત્ર માટે ખૂબ ખૂબ આભાર. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોલાવીરા. તારો ધોલાવીરાનો પ્રવાસ ખૂબ સારો રહ્યો, તે બાબતે મને ખૂબ આનંદ છે. આઈ વિઝિટેડ 2 different fairs last month. અને હું ગયા મહિને 2 અલગ અલગ મેળાની મેં મુલાકાત કરી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. અને મારે તમને એના વિશે કહેવું છે. ફર્સ્ટ, આઈ વિઝિટેડ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. પહેલાં તો હું ગામડામાં હાલોલ અને પાવાગઢની મેં મુલાકાત લીધી. You can see friends, there is a merry-go-round again and people are in the fair. They are all happy, enjoying the fair. Some people are buying. કેટલાક લોકો ખરીદી રહ્યા છે. And a man in blue shirt is with his daughter. એક માણસ બ્લુ શર્ટમાં છે. He is with his daughter. A man in red shirt is selling something. And one man in blue t-shirt showing his son merry-go-round. There is a temple behind the fair. Temple is also there. There are clouds in the sky and there are small shops. A lady in green sari is also
સીન. એક વ્યક્તિ નીચે પાથરનું પાથરીને પણ બેઠો છે. તો આ રીતે મેળો ભરાયો છે અને બધા આ મેળાને માણી રહ્યા છે. We went there in an auto rickshaw. In an auto rickshaw. અ આ ઈ ઈ ઉ થી શરૂ થાય ત્યાં એન આવે વસ્તુના નામની આગળ. We went there in an auto rickshaw. There were 2 small temples outside a small village. બે નાના નાના મંદિર હતા. We went there with my parents. પેરેન્ટ્સની સાથે ગયા હતા. We reached there in the evening. સાંજે પહોંચ્યા. The open ground between 2 temples were full of people. અને ખુલ્લા મેદાનો હતા અને 2 મંદિરો હતા અને લોકો એટલા બધા લોકો હતા કારણ કે બધા મેળો એન્જોય કરી રહ્યા હતા. There were many shops. ઘણી દુકાનો હતી. Toy shops, sweet shops, colorful bazaar and household items. Some children were standing in the front of a toy shop. There were many shops. Shops. ઘણી બધી દુકાનો હતી. ટોય શોપ, રમકડાની દુકાન હતી. સ્વીટ શોપ, મીઠાઈની દુકાન હતી. કલરફુલ બજાર આખું કલરફુલ હતું. એ હાઉસ હોલ્ડ આઇટમ્સ, ઘરઘરાવ વેચવાની વસ્તુઓ પણ હતી. ઓર્નામેન્ટ્સ હોઈ શકે, ડુપ્લિકેટ પ્લાસ્ટિકની બંગડી વગેરે હોઈ શકે, રમકડા, જ્યોતિષનો એકાદો હોય સ્ટોલ. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ધ ફ્રન્ટ ઓફ એ ટોય શોપ. પણ કેટલાક બાળકો રમકડાની દુકાન આગળ ઊભા હતા. They were looking at a small plane. અને એક નાનકડા પ્લેનની સામું જોઈ રહ્યા હતા. The shopkeeper was showing them the plane. અને શોપકીપર એમને પ્લેન બતાડી રહ્યા. The children laughed with joy and clapped loud. બાળકો હસી રહ્યા હતા અને ખૂબ જોરથી હસી રહ્યા. They were looking at a small plane. અને એ લોકો એક નાનકડા રમકડાના પ્લેનને જોયું. The shopkeeper was showing them the plane. અને દુકાનદાર એ લોકોને પ્લેન બતાડી રહ્યા હતા, એરપ્લેન. And the children laughed with joy and clapped loud. અને બહુ સારી રીતે તાળી પાડી રહ્યા હતા. લાઉડલી એટલે મોટેથી. We also saw a merry-go-round. પત્રમાં બેન આગળ લખે છે લેટરમાં કે અમે મેરી-ગો-રાઉન્ડ પણ જોયું. આપણે વાત કરી હમણાં જ મેરી-ગો-રાઉન્ડ, ચક્કર ઘૂમ. એન્ડ જાયન્ટ વ્હીલ, એનું બીજું નામ જાયન્ટ વ્હીલ પણ છે, મોટું પૈડું. The merry-go-round was quite small, but the giant wheel was really huge. આમ ફરતું હોય ને એને મેરી-ગો-રાઉન્ડ કહેવાય અને આમ ફરતું હોય એને જાયન્ટ વ્હીલ કહેવાય. But the giant wheel was really huge. બહુ મોટું હતું. The place was full of noise. અને ચારેકોર અવાજ આવતો. There were many loudspeakers playing film songs. અને ઘણા બધા લાઉડ સ્પીકર પણ હતા અને ફિલ્મના સોંગ વાગતા હતા, પિક્ચરના ગીતો. There were many children in the giant wheel. અને જાયન્ટ વ્હીલમાં ઘણા બધા બાળકો હતા. They were shouting in excitement. અને બધાય અવાજ કરી રહ્યા હતા એક્સાઇટમેન્ટમાં, ચિલ્લાઈ રહ્યા હતા. We saw a juggler. અને અમે ત્યાં એક જગલરને પણ જોયો. જગલર ઇઝ અ પર્સન. તમે બોલ 3-4 બોલ એક સાથે આમ કરતા હોય એને પણ જગલર કહેવાય. અને મદારીને પણ જગલર કહેવાય. He was playing with 5 balls and was keeping all of them in the air. અને જગલર એટલો સ્વિફ્ટ હતો કે એ 5 દડાને ઉડાડી રહ્યો હતો અને આકાશમાં અને બધાને હવામાં રાખી રહ્યો. It was wonderful. બહુ અઘરું હતું. After some days we visited a trade fair. થોડા દિવસ પછી અમે એક ટ્રેડ ફેરની મુલાકાત લીધી. ઇન વડોદરાની અંદર. It was a school trip. પણ એ સ્કૂલ તરફથી હતી, ટ્રીપ હતી. We went there on Sunday. We went by bus. અમે ત્યાં બસમાં ગયા. You can see the trade fair. The trade fair has also small shops, and a person is riding a scooter in green. Some women are buying the things, and there are small beautiful shop. A man is on a bicycle also. It is called trade fair.
there was no entry fee. કોઈ જાતની એન્ટ્રી ફી નહોતી. The whole ground was full of large stalls. અને આખા એમાં હોલ ગ્રાઉન્ડમાં લાર્જ સ્ટોલ્સ હતા, મોટા મોટા સ્ટોલ હતા, દુકાનો. And there were many stalls of electronic goods. અને ઇલેક્ટ્રોનિક રમકડા અને સાધનોની બધી બહુ દુકાનો, ટીવી, VCR, મ્યુઝિક સિસ્ટમ્સ, ઘણું બધું ત્યાં વેચાતું હતું. The girls on the counters were well dressed. છોકરીઓ જે બેઠી હતી એ પણ સરસ તૈયાર થયેલી હતી. They were answering the questions of visitors with smile. અને જવાબ પણ આપી રહી હતી વિઝિટર્સને અને સ્માઇલ સાથે જવાબ આપી. And there was another row of stalls for things like fridge and washing machine. અને વોશિંગ મશીન અને ફ્રીજ જેવી વસ્તુઓ માટે પણ રો ઓફ સ્ટોલ હતી. One salesman was demonstrating the use of mixer grinder. અને એક સેલ્સમેન હતો એ મિક્સર અને ગ્રાઇન્ડર વેચી રહ્યો હતો. Two young men women were asking him some questions. અને બે જુવાનિયા કેટલાક પ્રશ્નો કરી રહ્યા હતા. He went round and saw everything. અમે ગોળ ગોળ બધે ફર્યા અને બધું જ જોયું. At the other end of the fair there were some fast food stalls. અને ક્યાંક ક્યાંક તો ફાસ્ટ ફૂડના સ્ટોલ હતા. ફાસ્ટ ફૂડની વ્યાખ્યા તો તમને ખબર જ છે. સેન્ડવિચીસ, પિઝા, બર્ગર, ઓલ ધીઝ આર ફાસ્ટ ફૂડ્સ. My friends ordered pizza and I ordered a glass of lassi. અને મેં એક ગ્લાસ લસ્સીનો ઓર્ડર કર્યો અને મારા મિત્રએ પિઝા ખાધો. We sat down for a while and savored the food. અમે થોડી વાર બેઠા and then we savored the food. અમે બધું ગળચું ખાધું, ગળ્યું લીધું. There were a couple of sweet shops, but we did not want to buy any sweets. અમુક મીઠાઈની દુકાન પણ હતી, પણ અમારે કંઈ ખરીદવું નહોતું. We came back in the evening. Okay, I will stop now. Convey my regards to your parents. ભલે હું મારો લેટર અહીંયા પૂર્ણ કરું છું. અમે સાંજે પાછા આવી ગયા. તારા વાલીને, મમ્મી પપ્પાને મારી સલામ કહેજે, નમસ્તે કહેજે. કન્વે એટલે પાઠવવું. મારા રિગાર્ડ્સ પાઠવજે, નમસ્તે કહેજે. હવે જ્યારે પત્ર પૂરો થાય ત્યારે ડાબી બાજુ નીચે હંમેશા સેલ્યુટ આવે. સેલ્યુટેશનમાં યોર સિન્સિયરલી ટીના, રાઈટ? દેટ ઇઝ ધ એન્ડ ઓફ ધ લેટર. આ રીતે પત્ર આપણે સરસ રીતે લખીએ. અલ્પવિરામ, પૂર્ણવિરામની ભૂલો નહીં કરવાની. અને લેટર ગમે તેટલો લાંબો હોઈ શકે એવી કોઈ મર્યાદા નથી. પરંતુ લેટરની અંદર મુખ્ય વાત આપણી જે કરવાની હોય વિષયને આપણે વળગી રહેવું પડે. જ્યાં જરૂર પડે ત્યાં પેરેગ્રાફ પણ મળવા પડે. તો આ બધું આપણે મિત્રો, વિદ્યાર્થી મિત્રો, બહુ સારો પાઠ છે. એટલે આ લેટરને જરા તમે 2 વાર વાંચજો. ગુડ.